ખરેખર આજકાલના વિદ્યાર્થીઓને કશું પણ કહેવું જોખમી સાબિત થઈ શકે છે અને આવા કિસ્સામાં તો ઉંમર કે સંબંધની કોઈ મર્યાદા રાખવામાં નથી આવતી। હા, કચ્છ જિલ્લાના આદિપુરમાં આવેલી તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજનો આ બનાવ છે। અહીં 25 ઓગસ્ટ 2025 સોમવારે રજા બાદ કોલેજના પાર્કિંગ એરિયામાં કેટલાક વિદ્યાર્થીઓ બેઠા હતા। આ દરમિયાન પ્રિન્સિપાલ સુશીલભાઈ આવ્યા અને વિદ્યાર્થીઓને કહ્યું કે અહીં કેમ બેઠા છો, હવે ઘરે જાઓ। બસ આ શબ્દો સાંભળતા જ અંજારના રાપર ખોખરા ગામના વિદ્યાર્થી રાજવીરસિંહને ગુસ્સો આવ્યો અને કહ્યું કે અગાઉ તમે મને બેન્ચ પર સરખું બેસવાનું કહીને મારો ઈગો હર્ટ કર્યો હતો, તેની તમે માફી માંગો। બસ આટલું કહ્યા બાદ તેને પ્રિન્સિપાલ સુશીલભાઈ પર હાથ ઉપાડ્યો। મિત્રો, સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ અત્યારે વાયરલ થઈ રહ્યા છે। સમગ્ર કેસને લઈને કોલેજના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે। પ્રિન્સિપાલના સમર્થનમાં વિદ્યાર્થીઓએ રેલી કાઢીને આદિપુર પોલીસ સ્ટેશન પહોંચીને કાર્યવાહીની માંગ કરી છે। એટલે હવે જોવાનું રહ્યું કે હુમલો કરનારા વિદ્યાર્થી પર શું એક્શન લેવાય છે। પરંતુ આ કેસને લઈને તમે શું કહેશો તે કહેજો।